તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ પલક એકેડેમીની પોલીસ કોન્સ્ટેબલની હાલમાં જ છે નવી બુક છે પબ્લિશ કરી છે, જેમાં તમને 20 પ્રશ્નપત્રો ટોટલ મળી જશે. અને જો તમારે એનું સોલ્યુશન જોતું હોય તો એના 20 પ્રશ્નપત્રોના ફ્રી લાઈવ લેક્ચર પણ તમને પલક એકેડેમીની એપ્લિકેશન ઉપરથી મળી જશે. સાથે 500 જેટલા વન લાઇનર કરંટ અફેરના પ્રશ્નો પણ તમને આ બુકમાં છે મળી જશે. આગળ હું તમને દેખાડું વિડીયોમાં કે આ બુકમાં પ્રશ્નપત્રો છે એ કેવા પ્રકારના આપેલા છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પલક એકેડેમીની પોલીસ કોન્સ્ટેબલની આ બુક છે, જેમાં તમને હવે જો લાસ્ટ ટાઈમમાં તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો ને તો તમે જેટલા વધારે પ્રશ્નપત્રો સોલ્વ કરો ને એટલી તમારામાં ગ્રીપ આવે કે તમારે પ્રશ્નોને કઈ રીતે અટેન્ડ કરવા, કેટલા સમયમાં તમે પ્રશ્નો એટેમ્પ કરી શકો છો અને સોલ્યુશન કેવી રીતે લઈ આવી શકો છો એ પ્રશ્નોનું, એ તમને ખબર કઈ રીતે પડે તો તમે પ્રશ્નપત્ર સોલ્વ કરો એના ઉપરથી ખબર પડે. લાસ્ટ ટાઈમમાં તો તમારે એ જ કરવું પડે. એના માટે પલક એકેડેમી વાળાએ પોલીસ કોન્સ્ટેબલની સ્પેશિયલ બુક બનાવી છે, જેમાં ટોટલ 20 પ્રશ્નપત્રો આવી જશે. એમાં એવા જ પ્રકારના પ્રશ્નો હશે કે જે તમારા સિલેબસમાં છે, જેમ કે જીસીઆરટી એનસીઆરટી આધારિત પ્રશ્નોનો સમાવેશ થઈ જશે. સાથે પીએસઆઈમાં હમણાં જે એક્ઝામ લેવાની એના આધારના પ્રશ્નો પણ એમાં હશે, બરાબર. અને એની સાથે અગાઉની યરના પૂછાયેલા પ્રશ્ન એટલે કે પીવાયક્યુઝ પણ એમાં સમાવેશ થઈ જાય છે. એટલે ટોટલ 20 પ્રશ્નપત્રો છે, બરાબર. અને સાથે તમારે 20 પ્રશ્નપત્રો, હવે તમારે માની લેવાનું કે હું એક્ઝામ સેન્ટરમાં જ બેઠો છું અથવા તો બેઠી છું, એ જ રીતે તમારે આ પ્રશ્નપત્રોને સોલ્વ કરવાના. કેમ કે આની સાથે બુક સાથે તમને 20 OMR સીટ પણ મોકલશે. તમે બુકને પરચેસ કરશો ને તમને સાથે આ 20 OMR સીટ પણ મળશે. એટલે તમારે એક એક પ્રશ્નપત્ર છે એ તમારે એના આન્સર આમાં જ ટીક કરતા જવાના. લાસ્ટમાં પછી તમારે સોલ્યુશન જોવાનું અને તમને કેટલા માર્ક મળે છે, કેટલા સાચા પડે છે, એ બધું તમને સેમ તમે એક્ઝામમાં બેઠા એવી રીતે લખો તો તમને વધારે ખ્યાલ આવે. એટલે સાથે તમને આવી 20 OMR સીટ પણ મોકલી આપવામાં આવશે. અને 500 જેટલા કરંટ અફેરના વન લાઇનર ક્વેશ્ચન પણ આમાં છે, બરાબર. એટલે એમાંથી એ પણ તમે વાંચી શકો છો. હવે આ પ્રશ્નપત્રોનું સોલ્યુશન તમારે જોવું હોય તો પલક એકેડેમીની જે એપ્લિકેશન છે એના ઉપરથી તમે 20 પેપર સોલ્યુશન ફ્રીમાં જોઈ શકશો. ચાલો હું તમને દેખાડું અંદર. સૌથી પહેલા એ ઇન્ડેક્સ છે આવશે. જો આ બુકને તમારે પરચેસ કરવી હોય ને તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલી છે, ઓનલાઈન તમે ત્યાંથી પરચેસ કરી શકશો ડાયરેક્ટ. સૌથી પહેલા જો અહીંયા લખેલું છે કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 1 200 પરીક્ષાના માર્ક. હવે તમે કેટલા OMR સીટમાં લખીને માર્ક મેળવ્યા એ તમારે અહીંયા લખવાના. ટોટલ એવી રીતે 20 પ્રશ્નપત્રોનું પ્રોગ્રેસ રિપોર્ટ છે કે તમે કઈ તારીખે પહેલું પેપર આપ્યું, એના તમને માર્ક કેટલા મળ્યા 200માંથી, બધું તમારે આમ છેલ્લે પછી તમારે શું કન્ક્લુઝન તમે કાઢી શકો કે મેં 20 પ્રશ્નપત્રો સોલ્વ કર્યા તો પછી હવે હું 20 પ્રશ્નપત્રોમાં મારી પ્રોગ્રેસ કેવી રહી. પહેલા પ્રશ્નમાં થોડોક ઓછા માર્ક આવ્યો હોય, બીજામાં પછી પણ ધીમે ધીમે તમે 10 થી વધારે જશો ને એમ તમે જોજો તમારી ગ્રીપ છે વધતી જશે અને તમને ખબર પણ પડશે કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. એટલે પ્રશ્નપત્ર સોલ્વ કરવાની એ તો સૌથી વધારે સારું છે લાસ્ટ ટાઈમમાં. જો આ પહેલું મોક ટેસ્ટ પેપર છે, પેપર 1. જુઓ તમે જે સિલેબસમાં છે ને એ જ પ્રમાણેના બધા ક્વેશ્ચન છે. પછી આ પેપર 2 છે અને લાસ્ટમાં તમને એની આન્સર કી જોવા મળશે. સોલ્યુશન જોવું હોય તો તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. આન્સર કી જોવી હોય તો તમને દરેક પ્રશ્નપત્રના લાસ્ટમાં આન્સર કી જોવા મળશે. એટલે તમે તમારા સાચા કેટલા છે ને ખોટા કેટલા છે તમે આમાંથી જોઈ શકો. પછી આ બીજું મોક ટેસ્ટ પેપર છે. જો ગણિત, રીઝનિંગ, પછી ગદ્યાર્થ ગ્રહણ, બધા ક્વેશ્ચન છે. જો વેન આકૃતિ વાળા ક્વેશ્ચન. પેજ ક્વોલિટી પણ સારી છે. ગદ્યાર્થ ગ્રહણ પણ એવા જ લીધેલા છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય ને તમે સોલ્વ છે કરી શકો ને અલગ અલગ ઘણી બધી ટાઈપના ગદ્યાર્થ ગ્રહણ છે આમાં લીધેલા છે, બરાબર. ગદ્યાર્થ ગ્રહણના જો તમારે ખાસ વિડીયો જોવો હોય, ઘણા બધાને ગદ્યાર્થ ગ્રહણમાં બહુ પ્રોબ્લેમ થતી હોય છે, તો મેં એના ઘણા બધા એની આખી સિરીઝ છે મૂકેલી છે, જેમાં ઘણા બધા ગદ્યાર્થ ગ્રહણ તમને મળી જશે. દરેક વિડીયોમાં 5-5 ગદ્યાર્થ ગ્રહણ મેં સમજાવેલા છે. તો એ આખી પ્લેલિસ્ટ તમે ચેક કરી લેજો, આ વિડીયો જોઈ લો પછી પ્લેલિસ્ટમાં જઈને, તો એમાંથી તમારી ખાસી એવી ગદ્યાર્થ ગ્રહણને લગતી પ્રેક્ટિસ થઈ જશે. 5મું મોક ટેસ્ટ પેપર, પેપર 1 ને પેપર 2 એવી જ રીતે આપેલા છે. 200 ક્વેશ્ચન આપેલા છે. 6થું મોક ટેસ્ટ પેપર જો છે ગદ્યાર્થ ગ્રહણ પણ અમુકમાં શોર્ટ આપેલા છે, અમુકમાં લોંગ આપેલા છે, તમને બંનેની પ્રેક્ટિસ થાય. 7મું મોક ટેસ્ટ પેપર,
12મું ટોટલ આપણે જોયું કીધું ને કે 20 મોક ટેસ્ટ પેપર. આટલા પ્રશ્નપત્ર તમે સોલ્વ કરો ને એટલે હવે લાસ્ટમાં કાંઈ તમારે કરવાની જરૂર જ ન પડે, કેમ કે બધી ટાઈપના ક્વેશ્ચન છે ને રિવિઝનના એ બધા તમારા પ્રશ્નપત્રોમાં જ આવી જાય. તમને ખ્યાલ પણ આવે કે આ રીતને મારે પેપર છે દેવાનું છે એક્ઝામ ટાઈમ એમ. એટલે આ ઇનફ છે. એટલે હું તો કહું છું કે અત્યારે પેપર સોલ્વ જ કરાય. હવે જૂનમાં એક્ઝામ છે આઈ થિંક કોન્સ્ટેબલની, તો હવે તો લાસ્ટ ટાઈમમાં તમારે એ જ કરવું પડે. એટલે બુક પરચેસ કરવી હોય ને તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, તમે મળી જશે, ત્યાંથી તમે આ બુકને પરચેસ કરી શકશો. જે આ બધા પ્રશ્નપત્રો છે ટોટલ 20 છે. અને લાસ્ટમાં શું છે પણ હું તમને દેખાડું. હા, હવે તમે આ 20 પ્રશ્નપત્રો અહીંયા પૂરા થશે ને લાસ્ટમાં શરૂ થશે કરંટ અફેરના 1 લાઇન, અને એ પણ નવું જે કરંટ અફેર છે એના જ 1 લાઇન ક્વેશ્ચન આમાં તમને મળી જશે. છે 1 લાઇન ક્વેશ્ચન, સીધું અહીંયા સામે સીધું આન્સર. જેમ કે તાજેતરમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે, સામે એનો આન્સર. એટલે કરંટ અફેર પણ તમે ફટાફટથી આમાં છેલ્લા ટાઈમમાં રિવિઝન કરી શકો. ટોટલ 500 પ્રશ્નો છે. અહીંયા પણ આમાં તમને જો OMR ઉત્તરપત્રો આપેલા છે OMR સીટ અહીંયા પણ તમને આપેલી છે, તો તમે આમાંથી પણ લઈ શકો. ટોટલ 20 આપેલી છે આમાં, અને આ પણ સાથે બુક સાથે તમને આવશે. તો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી પરચેસ કરી લેજો. સારી બુક આવે છે, સારા પ્રશ્નપત્રો પ્રશ્નો અંદર આમાં હોય છે. અને બીજા તમારે ઘણી બધી બુકના મેં રિવ્યૂ મૂકેલા છે, એ જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. તો જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વધારે ને વધારે બુક રિવ્યૂ જોવા માટે, ખાસ કરીને ભરતીને લગતી અપડેટ્સ છે એ પણ હું મૂકતી હોઉં છું. તો એમાં પણ તમે ઇન્સ્ટા અને ફેસબુકમાં મારી સાથે જોડાયેલા રહેજો, એમાં ફોલો કરી લેજો. એની આઈડી છે એ તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જે એની પણ મળી જશે, પ્રોફાઇલમાં પણ મળી જશે. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, એમાં પણ હું ભરતીને લગતી ડિટેલ ને બધું મૂકતી હોઉં છું, PDF ને બધું. ઠીક છે, તો હવે બીજા વિડીયોમાં ફરી કોઈ નવી બુક સાથે આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.